પ્રશ્ન છે કે સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ 3, 0, 4, 5, -1, 4 અને -2 અને -1 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો। તો સૌપ્રથમ આપણને સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણને આનું સૂત્ર ખબર હોવું જોઈએ, બરાબર 1/2 ગુણ્યા બંને વિકર્ણોના ગુણાકાર। જો અહીંયા ABCD એ સમબાજુ ચતુષ્કોણ હોય તો એના બે વિકર્ણ થશે AC અને BD, બરાબર। એટલે કે 1/2 ગુણ્યા AC ગુણ્યા BD। હવે આપણે AC અને BD ની કિંમત શોધવી પડશે। તો અંતર સૂત્રનો ઉપયોગ કરતા AC બરાબર √x2 - x1 વર્ગ પ્લસ y2 - y1 વર્ગ। હવે AC માં આપણે એના યામ જોઈએ તો 3, 0, B ના યામ 4, 5, C ના યામ છે -1 અને 4 અને D ના જે યામ છે એ છે -2 અને -1, બરાબર। તો AC માં જે C ના યામ જે છે એને 2 ધારી લઈશું તો x2 થશે -1 અને x1 થશે 3 પ્લસ y2 એટલે કે C ના યામ 4, y1 0, બરાબર। આ A તો x1 y1 x2 y2, બરાબર। -1 -3 પ્લસ 3 ને 1 4 -4 નો વર્ગ, 4 માંથી 0 જાય એટલે 4 નો વર્ગ, ચોખ્ખું 16, ચોખ્ખું 16 એટલે કે 16 દુ 32। હવે BD, તો BD નો અંતર સૂત્રનો ઉપયોગ કરી આપણે કિંમત શોધીશું। x2 તો જો અહીંયા B જે છે એને આપણે x1 y1 x2 y2, તો શું થશે x2 - x1 નો સ્ક્વેર પ્લસ y2 - y1 નો સ્ક્વેર। x2 કેટલા છે BD માં જોઈશું આપણે, આ B છે તો x2 -2 x1 જે છે એ 4 છે, તેવી જ રીતે y2 -1 અને y1 જે છે એ 5, તો -2 - 4 -6 નો વર્ગ, -1 - 5 -6 નો વર્ગ, 6 નો વર્ગ થશે 36, તો 36 દુ 72। તો 1/2 AC ની કિંમત કેટલી આવી? √32। BD ની કિંમત √72। તો 1/2 ગુણ્યા 32 એટલે શું? તો 4 × 1 મિનિટ 16 દુ 32 આપણે લખી શકીએ, 32 ને 16 દુ 32, તેવી જ રીતે 72 તો 36 દુ 72। 1/2 રૂટમાં 16 હોય તો √12 4 આવે, કારણ કે 4 નો વર્ગ 16 છે, તો 4√2 ગુણ્યા, તેવી જ રીતે 36 તો રૂટમાં 36 હોય તો 6 જે છે રૂટ વગર આવે, કારણ કે 6 નો વર્ગ છે 36, તો 6 ગુણ્યા √2, તો 1/2 ગુણ્યા 4 છંગ 24 ગુણ્યા √2 ગુણ્યા √2 કેટલા થશે? 2, ભાગાકારમાં 2 ગુણાકારમાં 2 ઉડી ગયા, 24 × 1 =
24 એટલે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું થશે? 24 બરાબર.